એકવાર એક સભાની અંદર બેનો વાતો કરી રહ્યા હતા જેમ અહીંયા કરે છે અને ઓલા સંત હોશિયાર હતા એની નજર પડી ખબર પડી ગઈ કે આ બેનો આટલી બધી વાતો કેમ કરે છે. એક બેન છે ડાયમંડની 5 લાખની ડાયમંડ વાળી નથણી પહેરીને આવ્યા હતા અને આજુબાજુ વાળાને બતાવતા હતા. હવે બતાવવાનો તો હવે ઘરે ઘરે જઈને ક્યાં કહેવાનું એટલે સભા જ્યાં મળે એટલે કે જો મારા પતિએ મારા માટે આ 5 લાખના ડાયમંડની નથણી બનાવીને આપી છે. એટલે સંતને ખબર પડી કે હોશિયાર હતા એમણે કીધું નથણી દી જીસનાથને સુગંધ બાર બાર મગર નાક દિયો જીસનાથને ભૂલ ગઈ ગવા. નથણી જેને આપી એને આટલી બધી યાદ કરે છે પણ નાક મળ્યું છે, નાક છે તો નથણી છે. એમ વીટી ત્યારે પહેરી શકીએ છે, આંગળી છે ને આંગળી ક્યારે મળી છે કે ભગવાનનો સ્પર્શ, ભગવાનની પૂજા કરી માટે આંગળી મળી અને આંગળી મળી છે માટે શું મળ્યું? વીટી મળી છે. આ બધું પરમાત્માના પ્રભાવે મળ્યું છે. આજ સુધીમાં 32 કોટીની જ્યાં પણ વાત કરી તમે નહીં માનો, થાળ ભરીને સોનાના હીરાના દાગીનાઓ. હું નાસિકમાં તો એક ભાઈએ પોતાની 25 લાખની આપણે ડાયમંડની વીટી ઉતારીને 32 કોટીમાં મૂકી. નંદરબારમાં હતો એક છોકરી રડી રહી હતી. માં પૂછે બેટા શું છે? તો કે બધા કોઈ હાર ઉતારે છે, કોઈ બંગડી ઉતારે છે, કોઈ વીંટી ઉતારે છે. આપણે તો ગરીબ છીએ, આપણી પાસે મૂકવા જેવું કાંઈ નથી. ત્યારે ઘણું આવશે અને ત્યારે પેલી છોકરી કે છે માં આપણી પાસે તો કાંઈ નથી. તો કે છે બેટા હમણાં તારી સગાઈ થઈ અને સગાઈમાં તને બુદ્ધિ આપી છે, મૂકી દે. અને છોકરીએ સગાઈમાં મળેલી એક બુટ્ટી છે એ પ્રભુના ચરણે શિવગંજમાં તો એક નાનકડો બાળક બધા ઘરેણા ઉતારવા માંડ્યા એટલે એને 28 કરીને સોનાની ચેન મળેલી. એ સોનાની ચેન કાઢીને ભગવાનના આમાં આપણા 32 કોટીમાં મૂકી દીધી. ખાનપુરમાં, સાપુર, અમદાવાદ ખાનપુરમાં એક બેને પોતાના ગળામાં રહેલો હાર ભગવાનના ગળામાં નાખી અને સંકલ્પ કર્યો ભગવાન તારા ગળામાં હાર નાખ્યા પછી હવે મારે આ જીવનમાં કોઈના ગળામાં હાર નાખવો નથી અને જિંદગીભરનું બ્રહ્મચર્ય વ્રતનો નિયમ. આવા સ્નાતક મહોત્સવના ઢગલા દ્રષ્ટાંતો છે. હમણાં જ તો હું વાત કરું ને સોનાની વીંટી ક્યાં ગઈ? આવી ગઈ. હા, વીંટી આવી ગઈ છે. તો આપણે 32 કોટીમાં વધારે નહીં. જો જે આત્મા પ્રભુને સુવર્ણ અને રજત સમર્પણ કરે છે એને નીચ કુળમાં જન્મ લેવો નથી પડતો. નીચ કુળમાં ક્યારે જન્મ લેવો નથી પડતો. અનુપમા દેવી અને પેથળ મંત્રીની વાતો આવે છે કે ભગવાનના દરબારમાં ગિરનારમાં યાત્રા કરવા ગયા અને ભાવ આવી ગયો અને જેટલા દાગીના હતા બધા ભંડારમાં મૂકી દીધા. દાસીને એમ થઈ ગયું મારી શેઠાણીએ વિરાટ કે શેઠાણી આ તો મંત્રીની પત્ની છે એટલે રત્ન જડિત આભૂષણો ભગવાનને ભંડારમાં મૂકી દીધા. મારી પાસે આવા આભૂષણો નથી પણ ચાંદીના દાગીના છે એને એમાં મૂકી દીધા. અને વસ્તુ પાડને તેજ પાડને ખબર પડી. સાચું બોલો, તમારા શ્રાવકને ખબર પડે કે તમે બધા ઘરેણા અહીંયા મૂકી દીધા છે, બોલો શું કરે? બીજા દિવસે આવી જાય કે એનું ભરી ગયું છે. આવી રીતના બધા ન અપાય પણ આ વસ્તુ પાડને તેજ પાડતા ડબલ કિંમતના નવા ઘરેણા બેઉને બનાવીને આપ્યા અને પાછા શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા ગયા. ત્યાં સમર્પણ કરી દીધું. તો આપણે 32 કોટીમાં જેને જે મૂકવાની ભાવના હોય, લોખંડ અને કાગળની નોટ સિવાય અને કાંઈ ન હોય તો 5 ગ્રામ ચાંદી 500 રૂપિયા ભાવ વધી ગયો છે. 5 ગ્રામ ચાંદી 500 રૂપિયા અહીંથી આપવામાં આવશે. નામ લખાવી લઈ લો. બોલો ચાલો ફટાફટ આપો. ક્યાં છે?